वन्यजीव अपराध नियंत्रण ब्यूरो को सूचना मिली कि महिसागर जिले के बालासिनोर में हाथियों को बेचा जा रहा है। महिसागर वन विभाग की एक टीम ने बालासिनोर रेंज के अधिकारियों और कर्मचारियों के साथ साथ वन्यजीव अपराध नियंत्रण कर्मियों के साथ एक व्यापारी के रूप में जाल बिछाया और इंद्रीश मोहम्मद शेख से मुलाकात की, जो हाथी के दांत बेच रहा था। लेकिन जब इंद्रीश को गुस्सा आया तो उन्होंने आइवरी डील रद्द कर दी। इसलिए वाइल्ड लाइफ क्राइम कंट्रोल ब्यूरो के कर्मचारियों और स्थानीय वन विभाग ने स्थानीय पुलिस कर्मियों के साथ इंद्रीश के घर पर छापा मारा तो आरोपी इंद्रीश डर गया और उसने जुर्म कबूल कर लिया। प्रारंभिक पूछताछ में इंद्रीश ने कहा कि मेरे घर पर हाथी के दांत नहीं है, बल्कि हमारे साथी सुल्तान अहमद गुलाम नबी के घर पर हाथी के दांत है। जिसमें टीम को दोपहर 3:30 बजे अहमद के घर पर छापेमारी करते हुए अहमद की पत्नी साहिद बानू के पास से हाथी के दांत के 4 टुकड़े मिले। इसलिए वन विभाग ने आरोपी इंद्रीश मोहम्मद शेख, समीर सफ़ी भाई शेख, अख्तर हुसैन, ताज मोहम्मद शेख, साहिस्ताबा के सुल्तान अहमद शेख और अन्य के खिलाफ वन्यजीव संरक्षण अधिनियम 1972 के तहत मामला दर्ज किया गया। हाथी के दांत का पहला मामला बालासिनोर में सामने आया था। भ्रम की स्थिति है। वन्यजीव अपराध नियंत्रण ब्यूरो मुंबई के कर्मियों ने खुद को व्यापारी बताया। हाथी के दांतों के 4 टुकड़ों की कीमत 20 लाख रुपए तय की। लेकिन जब आरोपियों को रंगे हाथों पकड़ा गया तो पूरा मामला खुल गया और 4 टुकड़ों को जब्त कर लिया गया है। सागर झाला की रिपोर्ट। તારીખ 8/8/2024 રોજ નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી લુણાવાડાના દ્વારા બાતમી મળતા કે હાથીદાંતના લેવીચનો એક ગુનો થઈ રહ્યો છે ત્યાં, અને WCCBના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો મુંબઈના ન્યૂઝ મળતા અને ત્યાંના કર્મચારી દ્વારા આવતા અમે એક છટકું ગોઠવ્યું કે હાથીદાંતનું ખરીદી કરવાનું, અને એક છટકું 20 લાખમાં ગોઠવેલું હતું. ત્યાંના બાલાસિનોરના ઇદ્રીશભાઈ કરીને એમનાથી વાત થઈ અને ત્યાંના બીજા સેવાલિયાના બે હતા શખ્સ, એમને ત્યાં સુધી પહોંચાડ્યા, બાલાસિનોર સુધી. અમને જે વેપારી હતા, વેપારીના રૂપમાં અમારા કર્મચારીઓ હતા, એમને પહોંચાડીને ત્યાં હાથીદાંત બતાવવાના જ હતા કે એમને પછી ડીલ કેન્સલ કરી હતી. ડીલ કેન્સલ કરતાં અમારો તમામ સ્ટાફ આજુબાજુ જ પ્રાઇવેટ ગાડીઓ તથા પ્રાઇવેટ કપડામાં ફરતો હતો. તો ત્યાંથી ડીલ કેન્સલ થતાં અમે રાત્રે બહુ મોડા 9 તારીખના રોજ સવારે પછી ઇદ્રીશભાઈ શેખના ઘરે રેડ કરી હતી. પોલીસ સ્ટાફ, ત્યાંનો પોલીસ સ્ટાફ બી સાથે હતો, અમારો લેડીઝ સ્ટાફ બી સાથે હતો. રેડ કરતાં ઇદ્રીશભાઈએ જણાવ્યું કે હાથીદાંત મારી પાસે નથી. તો મેં સુલતાનભાઈ શેખના ઘરે, જે કે મારા બનેવી છે, એમના ઘરે મેં હાથીદાંત રાખેલા છે. ત્યાં હું મૂકી આવ્યો છું. હું લઈને આવ્યો હતો ડીલ વખતે, પણ હું ત્યાં અત્યારે મૂકી આવ્યો છું. હા, આરોપીએ જણાવ્યું, ઇદ્રીશભાઈએ. એમના જણાવતા પછી અમે ઇદ્રીશભાઈ અને બીજા બે જે સેવાલિયાના શખ્સ હતા, જે વચેટિયા તરીકે કામ કરતા હતા, એ લોકોને લઈને અમે સુલતાન જે હાલ રહે છે દુબઈમાં રહે છે, અને ત્યાંથી એ ડીલ કરતો હતો. ત્યાંથી એની વાઈફ અને 2 છોકરા અને એની બેન બધા ઘરે હતા. રાત્રે અમે ત્યાં બધો 20-25નો સ્ટાફ જઈ અને ત્યાં અમે રેડ કરી. ત્યાં પછી એ લોકોએ એની વાઈફ સહિસ્તા બાનુ, સુલતાનની વાઈફ સહિસ્તા બાનુએ હાથીદાંત આપ્યા હતા. અને હાથીદાંત અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા બાપદાદાના વખતના છે, અને અમને આટલા બધા પૈસા મળતા હતા, એ લાલચમાં અમે એને વેચવા કાઢ્યા હતા. ત્યારે તે બધાને 4 શખ્સો અને 5મા જે સુલતાનભાઈ, જે દુબઈમાં છે, એ વિરુદ્ધ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી હતી. 4 જણને પકડવામાં આવ્યા હતા. એમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, અને 5મા આપણે જે દુબઈમાં છે એમને નોટિસ આપીને હાલ બોલાવીશું અને એમનો જવાબ બી લઈશું, નિવેદન લઈશું અને એમને કોર્ટ સમક્ષ હાજર કરીશું. અને આ 4 જણાને આપણે સાંજે 9 તારીખે સાંજે કાર્યવાહી બધી કરીને કોર્ટમાં જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, અને હાલ એ જામીન પર છૂટા છે.
તમને જાણ હતી મુંબઈની પણ ટીમ અહીંયા આગળ હતી. હા, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ બ્યુરોની ટીમ હતી. એ 2 અને અમારા 2 કર્મચારીઓ વેપારીના વેશમાં ગયેલા હતા. બાતમી મળી હતી કે પછી? બાતમી એવી હતી કે બોડેલીમાં એક ગુનેગાર પકડાયો હતો અને એના થ્રુ એના મોબાઈલમાંથી બધું જાણવા મળ્યું હતું અને ત્યાંથી પછી અહીંયા એ છટકું ગોઠવ્યું હતું. મેડમ, વાઇલ્ડ લાઈફની ટીમને જ્યારે જાણ થઈ ત્યારે એમણે આપનો સંપર્ક કર્યો હતો? ના, અમારા ડીસીએફ સાહેબનો સંપર્ક કર્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ જ અમે આ બધું કરી રહ્યા હતા. બેન, એવું ના કહી શકાય કે મહીસાગર વન વિભાગને જાણ નહોતી ને ટીમ આવીને સર્ચ કર્યું? ના, એવું તો કહી શકીએ. એવું એમ છે કે ત્યાં એક ગુનેગાર પકડાયો ત્યારે આ બધું બહાર નીકળ્યું છે અને ડબ્લ્યુસીસીબી દ્વારા એ ગુનેગાર ડબ્લ્યુસીસીબી અને બોડેલી રેન્જ સ્ટાફ આ બધા દ્વારા જ્યારે તહેકીકાત કરવામાં આવી ત્યારે એટલે એના જૂના ફોટા પડ્યા હતા. જે લકી કરીને માણસ હતો એના ફોનમાં ફોટા પડ્યા હતા આ રીતના દાંતના. ત્યાં પૂછવામાં આવ્યું કે આ શું છે ના તે. તો પછી ત્યાંથી એક ડીલ ગોઠવ્યો. ત્યાંથી ડીલ કરીને છટકું ગોઠવ્યું હતું કે આપણે આ રીતે એક મોક ડ્રિલ કરીશું અને પછી આપણે એને રંગે હાથ પકડીશું. મેડમ, જ્યાં આરોપીઓ પકડાઈ ગયા, આરોપીઓને જામીન પણ મળી ગયા, જી, આટલી મોટી સરસ કામગીરી જિલ્લાના વહીવટીદાર મતલબ કે તમારા વિભાગ દ્વારા કરવામાં આવી એવું કહેવામાં આવી રહ્યું છે આપણા દ્વારા. તો મેડમ, આ વાતને મીડિયાથી કેમ છુપાવવામાં આવી? મીડિયાથી છુપાવવામાં આવી નથી. અમે ત્યાંના મીડિયામાં આપ્યું જ હતું, પરંતુ આ ટાઈમ એવો હોય છે કે એમાં અમારે કાગળ કાર્યવાહી